પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ઉમેદવારી નોંધાવનારા પ્રીતિ મહાપાત્રાએ લોકસેવાના નામે નવસારીની જનતાને છેતર્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। જિલ્લામાં 12,000થી વધુ શૌચાલયો બનાવવા માટેની વાત તો કરી, પરંતુ આરટીઆઈમાં સામે આવેલી વાસ્તવિકતા ચોંકાવનારી છે। જિલ્લામાં કૃષ્ણા ફાઉન્ડેશને માત્ર 629 શૌચાલયો બનાવ્યા છે। રાજ્યસભા માટે ઉત્તર પ્રદેશમાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રીતિ મહાપાત્રનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું। ગુજરાત સાથે નજીકનો સંબંધ હોવાથી ખાસ કરીને નવસારીમાં પ્રીતિબેનના નામની ચર્ચાઓ વધુ ચાલી, પરંતુ નવસારીમાં તો પ્રીતિબેનને ધોળા દિવસે સપના દેખાડનારા બેન તરીકે યાદ કરે છે। દિલ્હીમાં અમારા મિત્ર અને અહીંયાના સાંસદ શ્રી સી.આર. પાટીલને મળ્યા ને વિચારણા કરી ત્યારે અમે ડિસાઇડ કર્યું કે અમે નિર્મલ ભારત અભિયાનને સાથ આપવા 10,000 ટોયલેટ અહીંયા નવસારીના જિલ્લામાં કરશું, જેમાં જલાલપુર, ગણદેવી, ચીખલી અને નવસારીમાં અમે બધા ઘરમાં ટોયલેટ બનાવશું। પ્રીતિ મહાપાત્રની કૃષ્ણલીલા ફાઉન્ડેશન નામની સંસ્થાએ જિલ્લામાં 12,000 જેટલા ગરીબ પરિવારોને શૌચાલય બનાવી આપવાની તૈયારી દર્શાવી હતી, જેના પગલે સાંસદ સી.આર. પાટીલે નવસારીના વહીવટી તંત્ર સાથે તેમની મુલાકાત પણ કરાવી હતી। આ માટે ગત ઓક્ટોબરમાં નવસારીના વેરાવળ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ભગીરથ કાર્યની જવાબદારી અમને સ્વૈચ્છિક રીતે લીધી છે। 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં અમે દિલ્હી હતા। સાહેબનું ભાષણ પૂરું થયા પછી જ્યારે હું ઘરે આવવા માટે દિલ્હી નીકળ્યો ત્યારે એમનો મહાપાત્ર સાહેબનો મને ફોન આવ્યો कि हमने अभी मोदी साहब का भाषण सुना है और हम भी कुछ करना चाहते हैं, हम भी टॉयलेट बना लेंगे, 2,000 टॉयलेट बना देंगे। કૃષ્ણલીલા ફાઉન્ડેશને નવસારી જિલ્લામાં શૌચાલયો બનાવવાની જે તૈયારી બતાવી હતી અને અત્યારે વાસ્તવિકતા શું છે તેના પર એક નજર કરીએ તો નવસારી તાલુકામાં 2,534 શૌચાલય બનાવવાની વાત સામે માત્ર 5 જ બન્યા છે। ગણદેવી તાલુકામાં 2500 શૌચાલયોની સામે 180 બન્યા છે। જલાલપુર તાલુકામાં 2,506 શૌચાલયોની સામે 46 બન્યા છે, જ્યારે ચીખલીમાં 5,000 શૌચાલયો બનાવવાની વાત સામે માત્ર 329 જ બન્યા છે। કુલ 12,540 શૌચાલયોની વાત સામે 629 જ બન્યા છે। નવસારી જિલ્લામાં એક વર્ષ પછી આરટીઆઈની માહિતી પ્રમાણે અને સરકારી યાદી પ્રમાણે માત્ર 600 જ શૌચાલયો બનાવી શક્યા છે અને જૂઠી વાતો એમણે પોતાના વિસ્તારમાં કરીને આ આંકડા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આરટીઆઈમાં ખુદ સરકારે આપ્યા છે। 20 કરોડ રૂપિયાના ખર્ચે 12,000 જેટલા શૌચાલયો બનાવવાની જાહેરાત પ્રીતિબહેનની સંસ્થા દ્વારા કરાઈ હતી, ત્યારે નવસારીને નિર્મલ જિલ્લો બનાવવાની મોટી મોટી વાતો પણ તેમણે કરી હતી। જો કે તેમની સંસ્થા દ્વારા બનાવાયેલા શૌચાલયોમાં પણ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ પણ ચૂકવાયું ન હોવાની વાતો હાલ તો ઉઠી રહી છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, નવસારી।